મહુવામાં દિલ્હીના કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના પડઘા, શહેરમાં જંતર મંતરના સમર્થનમાં જોરદાર વિરોધ પ્રદર્શન. મહુવા દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના પડઘા મહુવા શહેરમાં પણ જોવા મળ્યા હતા. જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ આંદોલનના સમર્થનમાં મહુવામાં કાર્યકરો અને સમર્થકોએ જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. પ્રદર્શન દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. રિપોર્ટર મનસુખ બારૈયા, મહુવા. અંદરમાં જે બાળકો ઉપર જે વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ થયો છે, બાળકોને જે મારવામાં આવ્યા છે, એવું આગળના સમયમાં કોઈ ના બને શાંતિપૂર્વક અમે અમારી વાત રજૂઆત કરી છે અને અનેક મેસેજો આપ્યા છે. અને બાળકો અત્યારે ઘણી મહેનત કરીને આગળ વધતા હોય, રિઝલ્ટ લાવવા માટે આગળ વધતા હોય, એના પેરેન્ટ્સ છે એ વધારે મહેનત કરતા હોય, ટ્યુશન ખર્ચા છે, ફીસ ખર્ચા છે, ઘણા ખર્ચાઓ છે કે જે સહન કરીને સંઘર્ષ કરીને બાળકોને ભણાવતા હોય, એટલે એ બાળકોના પેપર લીક થાય, બાળકોનું ભવિષ્ય બગડે. આગામી સમયમાં આવું કાંઈ ના બને તેવા એક સરકાર પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ. અમે એક સારો મેસેજ આપીએ છીએ અને શાંતિપૂર્વક અમે રજૂઆત કરીએ છીએ અને સૌ કોઈનો સહકાર મળે, સરકાર સમજે આમાં અને સરકાર આમાં આ વાત ઉપર વિચાર કરે અને આમાં આગળ વધે એવી અપેક્ષા રાખીએ છીએ, એવી આશા રાખીએ છીએ. ભારત માતા કી જય. જય જય ભારત. મારું નામ દાસ દીપક છે અને આજે જે દિલ્હીમાં જંતર મંતરમાં જે નેટની એક્ઝામના પેપર જે મૂકેલા છે અને જે વારંવાર જે બધી અનેક ઘટનાઓ ઘટે છે, સરકાર અત્યારે 30 વર્ષથી રાજ કરે છે, તો સરકાર શું કરી રહી છે ને ત્યાં છોકરાઓ હવે જવાબ એનો માગવા આવ્યા છે. તો સરકારને વિનંતી છે કે તમે એમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ એમાં કાંઈ પગલાં તમારે લેવાના હોય, તમારે એમનું સમાધાન કરવું. ઘડીક થાય તો તમને એમ થાય કે મારે શું કહેવું, એટલે તમારો કોઈ મેળ છે નહીં. છોકરાઓને તમે મારો છો, પહેલાં તો નિર્દોષ બાળકોને જે તમે માર્યા છે આયુ લાગશે હો, એટલું યાદ રાખજો તમે. આ સરકાર ભૂંડી પટ્ટી આવે છે ને એને ખબર છે કે હવે અમે છે ને સરકાર પડી જવાની છે એટલે એને ભીમ પીડી ગઈ છે. તમે ખરેખર આ જે બાળકોની સાથે જે અન્યાય કરો છો ને એ કરવાનું બંધ કરી દો. મહેરબાની કરીને તમને રિક્વેસ્ટ છે, બે હાથ જોડીને. બીજું, મહુવાની અંદરથી આજે જાગૃત પબ્લિક તરીકે અમે આવ્યા છીએ. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ અત્યારે અમારે લેવા દેવા નથી. અત્યારે અમે જે આવ્યા છીએ બાળકો માટે આવ્યા છીએ. હવે તમે મહુવામાં એજ્યુકેશનમાં તમે ગણો કે અહીંયા નીટના એક્ઝામ માટે કે અહીંયા અઢળક ડૉક્ટરનું હબ કહેવાય ભાવનગર જિલ્લાની અંદર, છતાં કોઈ સારા માણસો અહીંયા આવ્યા નથી આના સમર્થન કરવા માટે. તો આ ગામની તમે દિશા તો જુઓ, આ શું કરશે પબ્લિક બધી એ કંઈ સમજાતું નથી. હવે નીટના એક્ઝામના 500 માર્ક આવ્યા, અમારે 600 માર્ક આવ્યા, અમારે 700 માર્ક આવ્યા. અમારી સ્કૂલના 500 વ્યક્તિઓ, અમારી સ્કૂલના 400 વ્યક્તિઓ. એટલે ભાઈ તમારી સ્કૂલના 400 વ્યક્તિ કે 500 વ્યક્તિ જેટલા પાસ થાય એટલા. હવે તમારા છોકરાઓને ડૉક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, તમારી સારી નોકરીમાં IAS IPS બનાવવા છે, તો આ લડશે કોણ? કોની માટે લડશે બધા? હવે બાળકો માટે કોઈ બોલવા તૈયાર નથી. સારો માણસ કોઈ બહાર નીકળવા તૈયાર નથી. બહાર નીકળે તો એને બોલતો બંધ કરી દેવામાં આવે છે. તો આટલી બધી અજા તાનાશાહી કેમ કરો છો તમે બધા? એ કંઈ સમજાતું નથી. તો હવે તમને બે હાથ જોડીને ભલામણ છે કે હવે તમે સુધરી જાઓ. સુધરવાનો તમારો સમય આવી ગયો છે હવે. જય હિન્દ. અંદરમાં જે બાળકો ઉપર જે વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ થયો છે, બાળકોને જે મારવામાં આવ્યા છે, એવું આગળના સમયમાં કોઈ ના બને શાંતિપૂર્વક અમે અમારી વાત રજૂઆત કરી છે અને અનેક મેસેજો આપ્યા છે. અને બાળકો અત્યારે ઘણી મહેનત કરીને આગળ વધતા હોય, રિઝલ્ટ લાવવા માટે આગળ વધતા હોય, એના પેરેન્ટ્સ છે એ વધારે મહેનત કરતા હોય, ટ્યુશન ખર્ચા છે, ફીસ ખર્ચા છે, ઘણા ખર્ચાઓ છે કે જે સહન કરીને સંઘર્ષ કરીને બાળકોને ભણાવતા હોય, એટલે એ બાળકોના પેપર લીક થાય, બાળકોનું ભવિષ્ય બગડે. આગામી સમયમાં આવું કાંઈ ના બને તેવા એક સરકાર પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ. અમે એક સારો મેસેજ આપીએ છીએ અને શાંતિપૂર્વક અમે રજૂઆત કરીએ છીએ અને સૌ કોઈનો સહકાર મળે, સરકાર સમજે આમાં અને સરકાર આમાં આ વાત ઉપર વિચાર કરે અને આમાં આગળ વધે એવી અપેક્ષા રાખીએ છીએ, એવી આશા રાખીએ છીએ. ભારત માતા કી જય. જય જય ભારત. મારું નામ દાસ દીપક છે અને આજે જે દિલ્હીમાં જંતર મંતરમાં જે નેટની એક્ઝામના પેપર જે મૂકેલા છે અને જે વારંવાર જે બધી અનેક ઘટનાઓ ઘટે છે, સરકાર અત્યારે 30 વર્ષથી રાજ કરે છે, તો સરકાર શું કરી રહી છે ને
ત્યાં છોકરાઓ હવે જવાબ એનો માગવા આવ્યા છે. તો સરકારને વિનંતી છે કે તમે એમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ એમાં કાંઈ પગલાં તમારે લેવાના હોય તમારે એ બધું સમાધાન કરવું. ઘડીક થાય તો તમને એમ થાય કે હવે મારે શું કહેવું, એટલે તમારો કોઈ મેળ છે નહીં. છોકરાઓને તમે મારો છો, પહેલાં તો નિર્દોષ બાળકોને જે તમે માર્યા છે આયુ લાગશે હોય એટલું યાદ રાખજો તમે. આ સરકાર ઊંડી પટ્ટે આવે છે ને એને ખબર છે કે હવે અમે છે ને સરકાર પડી જવાની છે એટલે એને ભીમ પડી ગઈ છે. તમે ખરેખર આ જે બાળકોની સાથે જે અન્યાય કરો છો ને એ કરવાનું બંધ કરી દો. મહેરબાની કરીને તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને. બીજું, મહુવાની અંદરથી આજે જાગૃત પબ્લિક તરીકે અમે આવ્યા છીએ. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ અત્યારે અમારે લેવા દેવા નથી. અત્યારે અમે જે આવ્યા છીએ બાળકો માટે આવ્યા છીએ. હવે તમે મહુવામાં એજ્યુકેશનમાં તમે ગણો કે અહીંયા નીટના એક્ઝામ માટે કે અહીંયા અઢળક ડૉક્ટરનું હબ કહેવાય ભાવનગર જિલ્લાની અંદર, છતાં કોઈ સારા માણસો અહીંયા આવ્યા નથી આના સમર્થન કરવા માટે. તો આ ગામની તમે દિશા તો જુઓ, આ શું કરશે પબ્લિક બધી એ કંઈ સમજાતું નથી. હવે નીટના એક્ઝામના 500 માર્ક આવ્યા, અમારે 600 માર્ક આવ્યા, અમારે 700 માર્ક આવ્યા. અમારી સ્કૂલના 500 વ્યક્તિઓ, અમારી સ્કૂલના 400 વ્યક્તિઓ. એટલે ભાઈ તમારી સ્કૂલના 400 વ્યક્તિ કે 500 વ્યક્તિ જેટલા પાસ થાય એટલા. હવે તમારા છોકરાઓને ડૉક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, તમારી સારી નોકરીમાં IAS IPS બનાવવા છે. તો આ લડશે કોણ? કોની માટે લડશે બધા? હવે બાળકો માટે કોઈ બોલવા તૈયાર નથી. સારો માણસ કોઈ બહાર નીકળવા તૈયાર નથી. બહાર નીકળે તો એને બોલતો બંધ કરી દેવામાં આવે છે. તો આટલી બધી હજા તાનાશાહી કેમ કરો છો તમે બધા? એ કંઈ સમજાતું નથી. તો હવે તમને બે હાથ જોડીને ભલામણ છે કે હવે તમે સુધરી જાઓ. સુધરવાનો તમારો સમય આવી ગયો છે હવે. જય હિન્દ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.